નાદ સાંભળી અને જે ગોપિયા ઘેલી બનીને ભગવાન પાસે દોડીને જતી હોય, કૃષ્ણને કેમ ભૂલી શકે? એ રાધાને કેમ ભૂલી શકાય? ચાતક પક્ષી હોય ને એ સ્વાતિ નક્ષત્રનું જળ જ પીવે. જ્યાં સુધી સ્વાતિ ન વરહે ને ત્યાં સુધી એક ટીપું પાણી ન પીવે. સમુદ્રની આજુબાજુ રહેતું હોય તો સમુદ્રનું એક ટીપું જળ ન પીવે, એ તરસ્યું રહે. ચાતક હંમેશા સ્વાતિનું જ જળ પીવે. દેખો, સ્વાતિમાં એને એટલો બધો પ્રેમ છે, એટલો બધો ભાવ છે. સ્વાતિ નક્ષત્ર ક્યારે વરસે? ચિત્રા પછી સ્વાતિ આવે. મોટે ભાગે કારતક મહિનામાં હોય. કારતક મહિનાનો વરસાદ પડે ને મોટે ભાગે સ્વાતિ હોય, કારણ કે છેલ્લે નવરાત્રિમાં હાથીઓ વરસે. હસ્ત પછી ચિત્રા આવે. ચિત્રા ક્યારેક વરસે ને ક્યારેક ન વરસે. મોટે ભાગે ચિત્રા દરિયામાં વરસે અને આપણે વરસે ને આપણા પ્રાંતમાં તો ઘેલી થાય, અને ઘેલી ચિત્રા કહેવાય. ખૂબ વરસાદ પડે ચિત્રામાં, એટલે મોટે ભાગે સમુદ્રમાં. પછી સ્વાતિ આવે તો ક્યારેક ક્યારેક સ્વાતિ વરસે, પરંતુ ચાતક તરસ્યું જ રહે છે. ચાતક સ્વાતિ વરસે ને તો જ એ પાણી પીવે છે. એમ ઉદ્ધવજી પ્રેમનો મહિમા છે આ, કે અમે ભગવાનને ખૂબ પ્રેમ કર્યો છે. એના સિવાય હવે અમારી રતિ ક્યાંય નથી. આખી રાત્રિ સત્સંગમાં વીતી છે. બહાર રથને ઉભેલો જોયો. ગોપીજનો નિયમ છે કે રોજ નંદ બાબાના દર્શન માટે પધારે, રાજમહેલને પરિક્રમા કરે. રથને દ્વાર ઉપર ઉભેલો જોયો. ઉદ્ધવજી પોતાનું કાર્ય કરીને બહાર નીકળ્યા છે. ઉદ્ધવજીને નિહાળ્યા. ગોપીઓને એમ થયું કે આ કોણ આવ્યું હશે? શું અક્રૂર પાછો આવ્યો, જે આપણા હરિને લઈ ગયા? શું અક્રૂર આવ્યો? અક્રૂર આગત કિંગવાય કંસસ્યાર્થ સાધક. કંસનું કામ કરવા માટે જે અક્રૂર આપણા હરિને લઈ ગયો હતો, શું એ પાછો આવ્યો? બાજુમાં આવીને તપાસ કરે છે. ઓ, આ તો આપણા કૃષ્ણના દાસ હોય એવું લાગે છે, કૃષ્ણના અનુચર હોય એવું દેખાય છે. દેખો કેટલા સુંદર છે. બડી બડી લંબી ભુજાએ હે, લંબી ભુજાએ, સુંદર વસ્ત્રો પહેર્યા છે, બહુ સુંદર દેખાય છે. કમળ નયન, કમળ જેવી આંખો છે. દેખો સખી, તે જોયું કે પિતાંબર એને આપણા કૃષ્ણનું પહેર્યું છે. જે શ્રી કૃષ્ણ પિતાંબર પહેર્યા. પિતાંબરમ પુષ્કર માલિનમ લસન મુખાર વિંદમ મણિમૃષ્ટ કુંડલમ. કાનમાં કુંડલ છે, કરધનીની શોભા છે, હાથમાં કંકણ છે, માથા ઉપર મુગુટની શોભા છે. આહા, કેટલું પવિત્ર સ્મિત છે. શુચિસ્મિતા કોયમ અપિચ્ચ દર્શનમ. ખૂબ સુંદર દેખાય છે. ઉદ્ધવજી છે ને એ ભગવાનના ખાસ મિત્ર તો છે, પણ ભગવાનના પ્રિય ભક્ત છે. પરમાત્માની ભક્તિ કરે છે. એટલે ભક્તિ કેવી રીતે કરે છે કે ભગવાન જેવા વસ્ત્રો પહેરે ને એવા જ ઉદ્ધવજી પહેરે છે. અને મોટે ભાગે હરિના જ વસ્ત્રો પહેરે છે. ભગવાન એક બે દિવસ પિતાંબર પહેરીને ઉદ્ધવજીને આપી દે. થોડાક દિવસ મુગુટ ધારણ કરે, લો ઉદ્ધવજી લઈ જાઓ. ભગવાન કાનમાં કુંડલ અને કંકણ પહેરાવે, લો ઉદ્ધવજી આ તમારા. એટલે ભગવાન જેવો જ પોશાક ઉદ્ધવજી ધારણ કરે છે. બે સરખી ઉંમરના છે, બેની ઉંમર સમાન છે, પણ ફરક કેટલો છે? શ્રી કૃષ્ણ શ્યામ છે, ઉદ્ધવજી ગોરા છે. ઉદ્ધવજી ગૌર છે એટલે ખબર પડે, બાકી બે સરખા દેખાય, બિલકુલ હમ ઉમ્રના, અને બે સમાન દેખાય છે. ઉદ્ધવજીની બાજુમાં આવી ગોપીને કહે, અમને ખબર પડી કે મહારાજ તમે કોણ છો? તમે અમારા કૃષ્ણના પાર્ષદ છો ને? જાણિમસ્તમ યદુપતે પાર્ષદ સમુપાગતમ. અમને ખ્યાલ આવ્યો કે તમે પાર્ષદ છો અને અમારા પતિ, અમારા સ્વામી શ્રી કૃષ્ણે તમને મોકલ્યા છે. પણ હવે અમે આપને શું કહીએ? એણે ભલે કોઈ પણ ઈરાદાથી તમને મોકલ્યા હોય, પણ એ તો અમારા હૃદયને તોડીને જતા રહ્યા છે. અમારું દિલ હવે તૂટી ચૂક્યું છે ઉદ્ધવજી, અમે આપને શું કહીએ? હે ઉદ્ધવજી, જેમ કોઈ ગણિકા સત્વ વગરની થઈ જાય અને કેમ લોકો ત્યાગી દેને, એમ અમારું કનૈયું અમને ત્યાગી ગયું. નિસત્વમ ત્યજંતી ગણિકા અકલ્પમ નૃપતિ પ્રજા. અકલ્પમ નૃપતિ એટલે કે દુકાળ પડ્યો હોય ને, દુકાળ, ત્યારે દુકાળના દિવસોમાં છે ને ગામના લોકો છે ને રાજાઓને ત્યાગીને વ્યા જાય છે. લોકોને પોતાનું જીવનયાપન તો કરવું ને. દુકાળમાં મોટે ભાગે ગામના લોકો શું કરે? પોતાનું ગામ છોડીને જતા રહે, રાજાનો ત્યાગ કરીને. એમ કૃષ્ણ અમને ત્યાગી ગયા છે. અધીત વિદ્યા આચાર્ય. અધીત વિદ્યા, આચાર્ય પાસેથી તમે વિદ્યા સંપાદન કરી લો, પછી વિદ્યાર્થી છે ને એ આચાર્ય પાસે રહેતો નથી, એને છોડીને જતો રહે. એમ કૃષ્ણ અમને છોડીને જતા રહ્યા છે. યજ્ઞ રાખ્યો હોય ને, યજ્ઞ પછી આ કાંડામાં બ્રાહ્મણોને સ્વાહા સ્વાહા કરવા બોલાવ્યા હોય, પણ જેવી દક્ષિણા આપો ને એ જ મેળ દક્ષિણા લઈને ભાગે.
ઋત્વિજો દત્ત દક્ષિણામ, જેમ કોઈ ઋત્વિજને દક્ષિણા મળે અને કેમ તમને છોડીને યજમાનને છોડીને જતો રહે, એમ કૃષ્ણ મને છોડીને જતા રહ્યા છે. ખગા વિત ફલમ વૃક્ષા, ખગા ખગા એટલે પક્ષી, વિત ફલમ વૃક્ષા, વૃક્ષ ઉપરથી ફળ વીતી જાય ને એટલે પંખીઓ પણ ઝાડવાને છોડીને જતા રહે છે. જ્યાં સુધી ફળો હોય ને ત્યાં સુધી એને ઝાડનો સંગ હોય, પણ ઝાડના સંગને છોડીને, એમ કૃષ્ણ અમારો સંગ છોડીને જતો રહ્યો છે. હે ઉદ્ધમ, અમે આપને શું કહીએ? હવે અમને એનામાં પ્રેમ નથી રહ્યો, કારણ કે અમે એને બહુ પ્રેમ કર્યો, છતાં એણે અમારા પ્રેમની કોઈ કિંમત ન કરી. આ બધી ઉપર ઉપરથી બોલવાનું છે ગોપીઓનું, કારણ કે પ્રેમ લક્ષણા છે ને, પ્રેમ લક્ષણામાં ક્રોધ પણ આવે, રીસાવું પણ આવે, ઠપકો આપવો પણ આવે. તમે કોઈને પ્રેમ કરતા હો ને તો એનાથી તમને રીસાવાનો અધિકાર છે, એને ઠપકો આપવાનો અધિકાર છે, એને ખીજાવાનો અધિકાર છે. હા, તો એ બધી પ્રેમ લક્ષણા છે. પછી ગોપીજનો ઉદ્ધવને પકડીને લઈ જઈને કહે છે, ચાલો ઉદ્ધવ અમારી સાથે, પ્રેમ તો અમારી રાધિકાએ કર્યો છે કૃષ્ણને, રાધાનું દર્શન કરો. ઓર રાધા કુંડમાં, જે રાધા કુંડ કહેવાય છે બ્રજમંડલમાં, ત્યાં બધી જ ગોપીઓને લઈ જાય છે. એ રાધાજીનું દર્શન કરે છે. લાલ રંગની ચોળી પહેરી છે, ગૌર કાંતિમાન વર્ણમાં રાધા શોભાયમાન છે. આંખમાંથી આહુડા નીકળ્યા કરે છે, હૃદયમાંથી આહ નીકળે છે, કૃષ્ણ 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 નામ જપે છે. અને જ્યારથી કૃષ્ણ છોડીને ગયા ને ત્યારથી રાધા ત્યાં બેઠી છે, ઊભી નથી થઈ, એક જ ઠેકાણે બેઠી છે. કૃષ્ણ કે નામ કા સ્મરણ કિયા કરતી હૈ રાધિકે. રાધિકાનું દર્શન કર્યું ઉદ્ધવજી. દેખો, એમ કહેવાય છે વ્રજમાં કે આજે પણ રાધિકાનો ત્યાં નિવાસ છે. આજે પણ આજે રાધિકા વહાં બેઠી હૈ. અને ઘણા મહાપુરુષોને રાધાનું દર્શન થયું છે. રાધિકાની અવસ્થા છે ને 12 વર્ષની અવસ્થા દેખાય છે. હું તમને એક સત્ય ઘટના કહું. એક મુસલમાન યુવકને રાધાનું દર્શન થયું હતું. સત્ય ઘટના છે, 60 વર્ષ પહેલાની, વ્રજમંડલની. હવે આ મુસ્લિમ યુવકનું નામ હતું દાદર રહેમાન. દાદર રહેમાન. એનો પિતરાઈ ભાઈ હતો કાઝીમ. હવે એ બંનેને મથુરાની કોઈ મદ્રાસામાં પાઠશાળામાં ભણવા મૂક્યા. એની પાઠશાળા હોય ને. હવે એક દિવસ ફરતા ફરતા એ વૃંદાવન આવ્યા. વૃંદાવનમાં રાધિકાના મંદિરનો બરાબર ભાદરવો મહિનો હશે. ભાદરવા મહિનાની 8મ રાધાષ્ટમી કહેવાય. અને રાધાજીનો ઉત્સવ થતો હતો, રાધાનું મંદિર. તો આ તો મુસ્લિમ યુવક છે એટલે દૂરથી એને જોયું, અરે આ હિન્દુઓ કે મંदिर में क्या हो रहा है? दूर से देखा तो राधा की मूर्ति देखी. ये युवक को पता नहीं था कि नारी कौन है. अब मुस्लिम છોકરાને શું ખબર હોય આપણા દેવી દેવતા વિશે? કોઈ સાંભળ્યું જ ન હોય. એને ખબર નહોતી કે આ राधा की मूर्ति है, वो नहीं जानता था. लेकिन उसको अच्छी लग गई. पास गया, એને પાસે જોઈને રાધાને જોવા જ લાગ્યો. देखता रहा, राधा को देखता रहा. तो પેલો ગાજી માં આવીને કે ચલો ચલો, ये तो हिंदुओं का मंदिर है, चलो यहाँ से आगे बढ़ो. એનો પિતરાઈ ભાઈ હતો, એને લઈ ગયો. હવે રાધાની મૂર્તિનું પહેલી વખત દર્શન કરતા આ કાઝીમ નામનો જે યુવક, બધા 15-16 વર્ષની અવસ્થા હશે, નાની એવી ઉંમર, અને એ આ રાધાને પ્રેમ કરવા લાગ્યો. राधानी मूर्ति ने जोया पछी ये ओळखतो नतो कि आ कौन है, पण उसको प्रेम, ये सत्य घटना मैं आपको बता रहा हूं, प्रेम करने लगा. હવે બન્યું એવું કે એક દિવસ થયો, પછી વળી 2-4 દિવસે પાછું આવવાનું થયું એટલે મંદિર પાસે ઊભો રહી જાય. મંદિર પાસે ઊભો રહી જાય, રાધાનું દર્શન કરે, થોડો નજીક જાય, દરવાજે જાય. તે દિવસે તો ઉત્સવ હતો અને ઘણા બધા લોકો હતા એટલે ખ્યાલ ના રહ્યો, પણ પૂજારીને ધ્યાનમાં આવી ગયું કે કોઈ યુવક આવે છે, કોઈ છોકરો, અને એ રાધાને કલાકો સુધી જોયા કરે છે, નિહાળ્યા કરે છે, રાધાની મૂર્તિ કો દેખતા રહેતા. પછી તો એમ થયું કે હવે દર્શન વિના ચાલે એમ જ નથી, એટલે કોઈને કોઈ બહાને રોજ વૃંદાવનમાં આવે, રોજ वृंदावन में आकर राधा की मूर्ति को देखता रहता है. पुजारी ने एम थયું કે યુવક કોણ હશે? एक वक्त ने नजीक बुलायो, अरे भैया आओ मेरे पास, आओ. तो है कौन? महाराज मैं झूठ नहीं बोलूंगा आपसे, मैं मुस्लिम युवक हूं, मेरा नाम दातर रहमान है, लेकिन इस स्त्री जो बैठी है मूर्ति के रूप में, उसको मैं प्रेम करने लगा. ये है कौन?
आ युवक ने ये नहोती खबर के कोनी मूर्ति है। कहा बेटा ये तो राधा है, श्री कृष्ण की सखी है, कृष्ण की आत्मा है। ये वृंदावन की अधिपति भगवान कृष्ण है ना, ये वृंदावन की अधीश्वरी है, वो राधिका है। अच्छा राधिका है, सुना है उनके बारे में मैंने, राधा नाम की कोई देवी है आपके धर्म में, लेकिन मैं उसको प्रेम करने लगा, वो मुझे मिलेगी क्या? पुजारी कि तो हाँ भाई मिलेगी, तो अगर उसे प्रेम करेगा तो तुझे मिलेगी, लेकिन रोज आते जाते रहना, यहां पर रोज आना। હવે કોઈને કોઈ બહાને આ છોકરો આવીને એનું દર્શન કરે। કાઝિમને ખબર પડી કે કાફिरों के मंदिर में जा रहा है, मुस्लिम तो हिंदू को काफिर कहते हैं, तो मना करने लगा मत जाओ वहां। न मायनो दादर रहमान એટલે એના પિતાજીને બોલાવ્યા। बाजूમાં જ કોઈ ગામડામાં એના પિતા રહેતા હશે, એના પિતાએ આવીને સમજાવ્યો, लेकिन ये कुछ बोलता नहीं है। काजी सुन लेता है सब कुछ बोलता। काजीને બોલાવવામાં એને ઘરે લઈ જવામાં આવ્યા, એવી કથા છે। એને મદ્રેસામાંથી ઉઠાડી લેવામાં આવ્યું યુવકને, એના ઘેર લઈ જવામાં આવ્યો। એના ઘેર લઈ ગયા પછી કાજી એને શિખામણ આપે છે કે બેટા ये तुम ठीक नहीं कर रहे हो, हमारे धर्म में ये नहीं होता है इत्यादि समझाने की कोशिश की, लेकिन ये सुन लेता है, बस कुछ नहीं बोलता है। એના પિતાએ એને પોતાના ઘરમાં રાખ્યો, પણ આ યુવક તો રાધાની યાદમાં ખોવાયેલો રહે છે। એક વખત એની માँ પાસે આવી કીધું, माँ मैं ये घर छोड़ के जा रहा हूं, माँ ये मैं घर छोड़ के जा रहा हूं। माँ ने कहा बेटा कहां जाएगा? जहां राधा मिलेगी वहां। और ये छोटा सा बालक 15-16 साल का युवक वृंदावन में आ गया, घर छोड़ के चला आया, वृंदावन में घूमने। देखो आ आखी कहानी प्रमोद कुमार चेटर्जी नामना महापुरुषे लखी है, जेने नजर सामे आ दृश्य जोयुं छे, आ एणे लखी छे। बंगाली एक लेखक से प्रमोद कुमार चेटर्जी नाम, एमणे आ कहानी लखी है कि मैं वही वन में उस समय घूम रहा था जिस वन में मैंने युवक को देखा। कहते वो युवक एक वृक्ष के नीचे बैठा था। आम 3 झाड़वा होय ने, एक झाड़ अहींया, एक झाड़ अहींया, एक झाड़ अहींया, आम ट्रायंगल पड़तो तो, आखो त्रिकोण पड़तो तो, एनी नीचे आ युवक बैठो तो। कोपीन पहर्યું હતું, शरीर पर कोई वस्त्र नहोતું। प्रमोद कुमार के मैं देखता था ये कौन है, मानो साक्षात सुखदेव जी बैठा हो। एम सुखदेव जी ना गुरु से राधिका, इसलिए सुखदेव की उपमा मैंने दी आपको, मानो सुखदेव जी ऐसे युवक बैठा था। प्रमोद कुमार लखे कि मैंने मेरी आंखों के सामने देखा कि नीला रंगनी चोड़ी पहरेली 12 वर्षनी एक कुमारी का युवक पास आई, कुछ खाना लेकर आई। लो बेटा कुछ खा लो। नहीं मुझे खाना नहीं है, मुझे राधा को मिलना है, मुझे राधा के पास जाना है, मुझे खाना नहीं है। गमे तेम करीने ने जमाड्यो, थोड़ું કમતું भोजन कराયું। अच्छा चलो मैं आज राधा के पास तुझे ले आऊंगी, या तो राधा तुझे मिलने आएगी, कहकर चली गई। युवती चली गई। પછી પ્રમોદ કુમાર લખે છે કે મને એમ થયું કે જરા રાહ જો, બપોર પછી કઈ ઘટના ઘટે છે। હું તો बैठा रहा था, बस याद में किसी की स्मरण में खोया था, पर मैं भी थोड़ा दूर बैठा, હું પ્રતીક્ષા કરતો હતો। એવામાં બપોરના 4-4:30 વાગ્યાનો સમય થયો હશે। લાલ રંગની ચોળી પહેરેલી, સફેદ वर्ण જેનો गौर कांतिमान वर्ण, मानो मैंने यही राधा है। मैंने देखा, राधा का रूप दर्शन मैंने किया मेरी आंखों के सामने। वो राधा आई, युवक के पास आई, युवक को कहा चलो बेटा चलो मैं तुम्हें लेने आई। युवके पोतानी दृष्टि ऊंची करी, उभो थयो, हाथ पकड़ो युवकनो राधिकाए और उसको लेकर राधा जाने लगे। लेखक लखे छे कि मैं देख रहा था ये दोनों जा रहे हैं, बिल्कुल सीधो रस्तो હતો, कोई आड़स नहोती, लेकिन मैं समझ नहीं पाया कि एक ही क्षण में ये दोनों अंतर्धान हो गए। राधिका उसको लेकर चली गई। मैंने बहुत ढूंढा, प्रमोद कुमार के आजू बाजू में मैं बहुत फर्यो, जता क्या रही थोड़ी वार में
दौड़ी दौड़ी ने हूं मैं એને શોધવાની કોશિશ કરી, लेकिन मैं ढूंढ नहीं पाया उसे। राधा उसको लेकर चली गई। देखो आ कहानी छे ने ये व्रजवासी भक्तों नी, व्रज के भक्त नाम का एक ग्रंथ निकलता है। व्रज के भक्त, व्रजना भक्तो एमाथी आ कहानी में लीधी छे। सत्य घटना छे, 60-70 वर्ष पहलानी आ सत्य घटना छे। एक मुस्लिम युवक को राधा लेकर चली गई अपने, यानी प्रेम की महिमा है मेरे भाई बहन, ये प्रेम का महिमा है। राधा को प्रेम करने वाले आज भी व्रजमंडल में घूमते रहते हैं और सबको राधिका दर्शन देती है। आज ये राधा ने उद्धव जी निहाळे छे, बैठी है भगवान के वियोग में। देखो राधा और कृष्ण व्रज को छोड़कर कहीं गए ही नहीं, आज भी वहां पर है। प्रमोद कुमार यहाँ की कहानी ये भी सरस प्रकारे लखी है कि मैंने राधा को देखा, मेरा सद्भाग्य है कि मैं उसका दर्शन कर पाया। 60 वर्ष पहलानी सत्य घटना। कहते हैं कि इस प्रकार उद्धव जी ने भगवती राधा का दर्शन किया, खो गए भगवान के ध्यान में, भगवती के रूप ध्यान में, उसके प्रेम में। एवामां एक भमरो આવ્યો અને આ ભમરો ગુંજારવ કરતો રાધિકાના મુખ પાસે આવ્યો। એ વખતે ગોપીઓએ ભ્રમરને દૂત તરીકે કલ્પી અને ગીત ગાયું, આને ભ્રમર ગીત કહેવાય છે। દૂત તરીકે કલ્પ્યો, માનો ઉદ્ધવજીને કહેતી હોય, ઉદ્ધવજી દૂત બનીને આવ્યા છે ને, એટલે કલ્પના કરી દૂતની, પણ ભ્રમરને ઉદ્દેશીને બોલે છે, સંભળાવે છે ઉદ્ધવજીને। મધુબકી તવ બંધો मांशुषान्द्रिं सपत्न्या कुचविलुलितमाला कुङ्कुमश्मश्रुभिर्न वहति मधुपतेस्तन् मानिनीनां प्रसादं यदु सदसि विडम्ब्यं यस्य दूतत्स्वमेद्र मधुबकी तव बन्धो। हे मधु, हे भ्रमर। ભમરો આવ્યો ને એટલે કહે તું કપટી છે ને અમારો કૃષ્ણ કપટી, તું કાળો અમારો કૃષ્ણ કાળો, અમને અડીશ નહીં। આ તારી મૂછો ઉપર તું કંકો લગાડીને આવ્યો છો તો શું અમને કહેવા માટે આવ્યો છો કે તમે જે કૃષ્ણને પ્રેમ કર્યો એ કૃષ્ણ મથુરાની માનિનીના, માનિની એટલે સ્ત્રીઓ, મથુરાની સ્ત્રીઓના સંગમાં બેઠા છે। જે પ્રસાદ તમને આપતા હતા એ મથુરાની સ્ત્રીઓને આપી રહ્યા છે। શું તારું એવું કહેવાનું છે? પણ સાંભળી લે ભ્રમર, અમે અમારા કનૈયાના સ્વભાવને જાણીએ છીએ, તું કઈ કહેવા ઈચ્છતો હોય ને તો તારી વિડંબણા છે। સાંભળી લે, એક વખત એની મોહિની જે પી લે છે, એક વખત એ કૃષ્ણને જે પ્રેમ કરી લે છે, એ સદ્ય આ સંસારને ત્યાગી દે છે। ભગવાનમાં એક વખત જેની પ્રીતિ થઈ જાય છે પછી આ જગતમાં એને કોઈ મોહ નથી રહેતો। ભલા મહાન મહાન ઉત્તમ શ્લોક મહાપુરુષોના ચિત્તને પણ અમારા કૃષ્ણે ખેંચી લીધા છે। સકૃતધર સુધામ સ્વામ મોહિનીમ પાયિત્વા સુમનસ ઇવ સદ્યસ્તસ્ય જેસ્મન ભવાદ્ર પરિચરતિ કથમ તત પાદ પદ્મમ તુ પદ્મા યપિમતરત ચેતા ઉત્તમ શ્લોક જલ્પે મધુમકી તવ બંધો। હે મધુ, અમારા હરિનો યશ છે ને એ દરેક પુરાણોમાં અગ્રતા ક્રમે લખાયો છે। આટલું કહ્યું ને એટલે ભમરો વધારે ગુંજન કરવા લાગ્યો, જાણે ભગવાનની કથા કેમ ગાતો હોય અને કથા ગાઈને કેમ સંભળાવતો એમ। ગોપી કહે છે તું અમને કથા સંભળાવે છે, શું તું જ અમને ખબર પડે? તો જ અમને બધી ખબર છે, અમને એની કથાની બધી ખબર છે, हम सब जानते हैं। એક એક પુરાણમાં એની કથાઓ લખાયેલી છે, એના વિજયના પ્રસંગો લખાયા છે, અને એમની કથા છે ને એને સાંભળવાથી અમારું કામ રોગ મટે છે, અમારી કામનાઓ મટે છે, અમારી વાસનાઓ મટે છે। આવી એની કથાનો મહિમા છે। કિમ્યહ બહુષણંગ્રે ગાયસી ત્વમ યદૂના અધિપતિમ ગૃહાણા મગરતો નઃ પુરાણં
विजय सख सखीना गीयतां तत् प्रसंग क्षपित कुच रुजस्ते कल्पयन्तिष्टमीष्टा मधुबकी तव बंधो। એમના પ્રસંગોને સ્મરણ કરતા, એને યાદ કરતા ક્ષપિત કુચરુજ. કુચરુજ એટલે કામરોગ. અમારું જે કામરોગ છે ને, કામરોગ એટલે શું કે અમને કામનાઓ હૃદયમાં બહુ છે, બહુ ઈચ્છાઓ છે, બહુ વાસનાઓ છે, અને આ મારો કામનાઓનો રોગ મટી જાય છે એની કથા સાંભળતા. દેખો, કથા તમે સાંભળો ને તમારી કામના મટી જશે, કામનાઓનો નાશ થશે. ફરી કહે છે કે એમની કથા કેવી છે. આ રસ એવો છે ને કે એ રસ ભૂતળ ઉપર જ મળે છે, નથી સ્વર્ગમાં, નથી સત્યલોકમાં, નથી બ્રહ્મલોકમાં. ભગવાનની કથાનો રસ છે કેવળ આ ભૂમિ ઉપર જ પ્રાપ્ત થાય છે. હા, એટલું ચોક્કસ કે એની કથામાં કપટ પણ છે. એને કપટ કરતાંય બહુ આવડે છે, મોટો કપટી છે. એનું હસવું પણ કપટ ભર્યું છે. એ મને છેતરીને જતો રહ્યો છે, એની કથામાં ઘણું કપટ છે. પરંતુ છતાંય એમની કથા જે સાંભળે, એની ઉપાસના કરે છે, એને એ બહુ સંપદા આપે છે, ખૂબ ઐશ્વર્ય પ્રદાન કરે છે. દેવી ભુવિ ચરસાયામ કા સ્ત્રિયસ્તદ દુરાપા કપટ રુચિરહાસ બ્રુવિજૃંભસ્યાસ્યો ચરણ રજ ઉપાસ્તે યસ્ય ભૂતિર્વયં કા અપિ ચ કૃપણ પક્ષે ઉત્તમ શ્લોક શબ્દ મધુબકી તવ બંધો. હે મધુપ, હે ભમરા, તમે કપટી એમ અમારા કૃષ્ણ પણ કપટી છે. આટલું કહ્યું ને એટલે ભમરો હારું લગાડવાની કોશિશ તમે કોઈને કરો ને કેમ એની નજીક જાઓ, એમ ભમરો બાજુમાં આવીને એની મૂછોથી સ્પર્શ કરવા લાગ્યો. ગોપીજનો ચાટુકારી શરૂ કરી. ચાટુકારી કોને કહેવાય? નાનું બાળક હોય ને, મમ્મીને ફોસલાવવાની કોશિશ કરે, પગ પકડીને આજુબાજુ આમ ફરે, મમ્મી મમ્મી કરતું કરતું. એને ખબર હતી કે આ રીતે મમ્મીને ફોસલાવું તો કદી ચોકલેટ વધારે મળી જાય, તો મમ્મી 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 કરતું ફરે ને, ચાટુકારી. એમ કાનુડો છે ને ચાટુકારી બહુ કરતો ગોપીઓની. ગમે એવી ગોપી રિસાઈ હોય ને, રિસાયેલી ગોપીને કનૈયો મનાવી દે, એને ચાટુકારી કહેવાય. એટલે આ ગોપીઓ એમ કહે છે કે અત્યાર સુધી કનૈયાએ અમારી બહુ ચાટુકારી કરી, પણ તું એનો દૂત બનીને આવ્યો છે ને, એટલે તને આ જ આવડે છે. શું તને શીખવાડીને મોકલ્યો છે અમારા કૃષ્ણ ભગવાને? કારણ કે તું એનો દૂત બનીને આવ્યો છે. પરંતુ સાંભળી લે, તું ગમે એટલી ચાટુકારી કરે પણ અમારું હૃદય હવે તૂટી ચૂક્યું છે. અમારું દિલ તૂટ્યું હોય પછી એને કેમ સાંધી શકાય? વિસૃજ શિરસી પાદમ વૈદ્મ્યહમ ચાટુકારે રનુનય વિદુષસ્તે ભૈત્ય દોત્યેર મુકુંદા સ્વકૃત ઇહ વિશ્રુષ્ટા પત્ય પત્યન્ય લોકા વ્યસૃજત કૃત ચેતા કિંગનું સંધેયમસ્મિ મધુબકી તવ બંધો. પછી વાતને જોડી કે દેખો, એ ચાટુકારી કરવામાં નિપુણ છે, કપટ પણ અમારી સાથે કરીને જતો રહ્યો. અમે તને શું કહીએ કે એને કપટ કરતા બહુ આવડે છે. અને કેવો કપટી છે સાંભળ. રામાવતારમાં રામ બનીને આવ્યો તો વાલીને કપટ કરીને માર્યો. વાલીને કપટ જ કર્યું ને. વાલી એ જ ફરિયાદ કરીને કે ધર્મ હે તો અવતર્યું ગોસાઈ મારે મોહી વ્યાધકી નાઈ. ધર્મ હે તો અવતારી, હે ગોસાઈ ધર્મને માટે તમે અવતાર લીધો, મને શિકારીની જેમ કેમ માર્યો તમે, મને છુપાઈને કેમ માર્યો? તો મૃગેવરીવ કપિન્દ્રમ, મૃગયા કર્યા હોય એમ એમણે વાલીનો નાશ કર્યો. પેલી સ્ત્રી હતી સુપર્ણખા, એ પ્રેમ કરવા આવી તો એને નાકકાન વગરની બનાવી દીધી. અમને ખબર છે આ બહુ સ્ત્રી જીત છે, સ્ત્રીઓની જીતનારો છે. એટલે શું કોઈ પણ સ્ત્રી તમને પ્રેમ કરવા આવે એટલે એને વિરૂપ બનાવી નાખવી? પણ એને વિરૂપ કરી દીધી છે. બલિરાજાને છે એ બાંધી દીધો, કપટ કરીને બાંધ્યો બલિરાજાને. બલિરાજાને કપટ કરીને બાંધવો એ પણ ઠીક નથી. ભલે એની કથામાં બહુ કપટ ભરેલું છે, કપટ છે એની કથામાં, પરંતુ એની કથા દુસ્ત્યજ છે. અમે એની કથાને ત્યાગી શકતા નથી, છોડી શકતા નથી. મૃગયુરિવ કપિન્દ્રમ દિવ્યધૈ લુબ્ધ ધર્મા સ્ત્રિયમ કૃત વિરૂપામ સ્ત્રીજીત કામયાના
બલિમપી બલિમત્વા વેષ્ટયદ્વાંશવાદિય સ્તદલમસિત સખ્યે દ્યુસ્ત્યજેસ્તત કથાર્થ મધુબકી તવ બંધો. ફરીના આગળના મંત્રમાં ગોપીઓ કહે છે ભ્રમર ગીતનું ગાન કરતા. દેખો આ ગીત છે ને એ બંગાળના ચૈતન્ય મહાપ્રભુજી નિરંતર ગાયા કરતા. ગૌરાંગ મહાપ્રભુજી એને આ પ્રિય ગીત હતું. આ નિરંતર આ ગીતનું ગાન કર્યા. આના ઉપર એમને બંગાળી ભાષામાં ટીકા લખી છે. બહુ સરસ ભાવ છે. નિરંતર આ ગીતનું ગાન કયા કરતા હતા. કહે છે કે હરિના અમારા લીલા ચરિત્રો છે, અમારા કાનને માટે અમૃત રૂપ છે. જે કોઈ ભગવાનની કથા, અમારા કૃષ્ણની કથા સાંભળે છે ને એના દ્વંદ ધર્મ મટી જાય છે. દ્વંદ ધર્મ એટલે શું? દ્વંદ ધર્મનો અર્થ છે સુખ અને દુઃખમાં આપણે અટવાયેલા રહ્યા, હાનિ લાભમાં જ, હર્ષ અને શોકમાં જ આપણું એમને જીવન વ્યતીત થાય છે. આ દ્વંદ આપણને બહુ પીડે છે, એને દ્વંદ કહેવાય. મોટા ભાગના લોકો છે ને કાં હર્ષ પામે ને કાં શોક પામે, કાં સુખ પામે કાં દુઃખ પામે, કંઈક ને કંઈક બસ એમાં ને એમાં. કાં એની હાનિની વાત કરે કાં એની લાભની વાત કરે. ભાઈ મને લાભ બહુ થઈ ગયો અહીંયા, કારણ કે અહીંયા હાનિ થઈ, મને નુકસાન થયું, ખોટ થઈ. તો આમાં વ્યક્તિનું જીવન વીતે. અને એમાંથી તમે જ્યાં સુધી બહાર ન નીકળો ત્યાં સુધી તમને પ્રેમ ધર્મનો અનુભવ કેમ થાય? પણ ભગવાનની કથાથી તમારા દ્વંદ ધર્મ મટી જાય છે, દ્વંદોનો નાશ થઈ જાય છે. એ મટવા જોઈએ. જ્યાં સુધી તમે સુખ દુઃખથી ઉપર ન ઉઠો, જ્યાં સુધી હર્ષ શોકથી ઉપર ન ઉઠો, ત્યાં સુધી હરિના પ્રેમનો અનુભવ કેમ થાય? એટલે કહે છે કે મારા હરિની કથા એવું અમૃત છે કે જે પ્રેમ ધર્મનો નાશ, દ્વંદ ધર્મનો નાશ કરે છે. એવો એ પ્રેમ ધર્મ છે. યદનુચરિત લીલા કર્ણ પીયુષ વિપ્રોટ સકૃત તન વિધૂત દ્વંદ ધર્મા વિનષ્ટા સપદે ગૃહ કુટુંબમ દીનમુસૃજ્ય દીના બહવ ઇહ વિહંગા ભિક્ષુચર્યાશ્ચરન્તિ મધુબકી તવ બંધો. એક વખત જે અમારા પ્રભુના પ્રેમનો અનુભવ કરે છે, वो भीख मांग कर खाने को तैयार हो जाता है, लेकिन उनका ही गीत गाया करता है. એનું જ ગીત ગાયા કરે છે. આવો એનો પ્રેમ છે, એવો એનો ભાવ છે. આગળના મંત્રમાં કહે છે કે રાસલીલાના સમયે અમને અમારી સાથે એને જે વાતો કરી હતી એકાંતમાં, અમારી સાથે જ્ઞાન ચર્ચા કરી હતી, એની સાથે અમને જે આનંદ આવ્યો, અમને એને નખ સ્પર્શ કરીને જે આનંદ આપ્યો હતો, અમને આજે એનું સ્મરણ થઈ રહ્યું છે. આજે અમને એનું ખૂબ સ્મરણ થઈ રહ્યું છે. હવે બ્રહ્મર એક કામ કરી લે, તું જે કંઈ અમારા કનૈયા વિશે અમને કહે ને અમારે કંઈ સાંભળવું નથી, તો અહીંથી દૂર જતો રહે. શું કહ્યું ગોપીઓએ ભ્રમરને? ભણ્યતામ અન્ય વાર્તા, ભણ્યતામ અન્ય, અન્ય ઠેકાણે તારે કંઈ કહેવું હોય ને બીજે ઠેકાણે તું બીજે કહી દે, અમારે હવે કનૈયા વિશે કાંઈ સાંભળવું નથી. गोपियों रिसाई के गीत गाता गाता चला जाए यहां से. ऐसा कहा वयमृत जिह्म व्याहरतम वयमृतमिव जिह्म व्याहरतम श्रद्धाना कुलिकरुतमिवादना कृष्णवदमोहरेण्य ददशुरस कृदे तन्नख स्पर्शतीव्र स्मररुज उपमंत्रिन भण्यतामन्य वार्ता मधुबकी तव बंधो. चला जा यहाँ से, हमें कुछ भी नहीं सुनना है कृष्ण के बारे में. भण्यतामन्य वार्ता, બીજાને કહે તું, અમારે કંઈ સાંભળવું નથી. એ જતો રહ્યો ભમરો. માનો ગોપીનું માન્યું હોય ને એમ દૂર જતો રહ્યો. દૂર જતો રહ્યો ફરી પાછો આવ્યો. પાછો આવ્યો એટલે ગોપી કહી ફિર સુખ પુનરાગા, હે સખા ફિર વાપસ આ ગયા. તો અચ્છા, તો એ પાછો તને અમારા કનૈયાએ મોકલ્યો હશે નહીં? એ કહેવા માટે મોકલ્યો હશે કે માનીના સંગમાં બેઠા છે કૃષ્ણ, તને એટલા માટે મોકલ્યો છે. પણ સાંભળેલી અમારી વાત કે એના હૃદયમાં લક્ષ્મીજી સતત બેઠી છે. લક્ષ્મીજી કનૈયાના હૃદયમાં બેઠી બેઠી એની સતત ઉપાસના કરે છે. અને છતાંય એ લક્ષ્મીની પરવા ન કરતો હોય તો અમારી પરવા કેમ કરે? લક્ષ્મીની પણ એ પરવા કરતો નથી તો અમારી સતતમ મૂર્તિ સૌમ્યમ શ્રીર્વધુ સાકમાસ્તે. શ્રીર્વધુ એટલે લક્ષ્મીજી. એ લક્ષ્મીજીની પરવા ન કરતો હોય તો અમારી પરવા કેમ કરે?
प्रिय सख पुनरागा प्रेयसा प्रेषितः किं वरय किमुनुरुन्धे माननीयोऽसि मेङ्ग नयसि गतमिहास्मा दुस्त्यजद्वन्द्व पार्श्वं सत्त्वमुरसि सौम्यं श्रीर्वधूसाकमास्ते मधुभगितवबन्नो। અને હવે છેલ્લો 10મો મંત્ર આ ભ્રમર ગીતનો. દેખો આ બધા ગીત એવા છે કે મહાન મહાન ઉપાસકો હરિના હોય ને આ ગીત ગાયા કરે છે. ગોપી ગીત રોજ ગાવું જોઈએ, યુગલ પ્રિયાજીનું ગાન કરવું જોઈએ, ભ્રમર ગીતનું ગાન કરવું જોઈએ. આ બધા ગીત છે ને દૈવી ગીત છે, આ ખરા સાચા ગીત છે. આ બધા હરિને પ્રેમ કરવાના ગીત. આના ઉપર તો મહાપુરુષોએ ટીકાઓ લખી છે, આના ભાવ સમજાવ્યા છે. અંતિમ મંત્રમાં કહ્યું કે હે ભ્રમર, તમે અમારા કૃષ્ણ પાસે જ્યારે ક્યારેક જાઓ તો ત્યારે એને એટલું પૂછજો કે તમને તમારા બાપુજીનું ઘર યાદ આવે છે? સ્મરસે પિતૃગેહાન સૌમ્ય બંધુશ્ચ ગોપાન. તમને તમારા ગોપજનો યાદ આવે છે? પિતૃનું ઘર યાદ આવે છે તમને? એ અમને યાદ આવે કે અમને યાદ કરે કે ન કરે, પણ અમે એને નિરંતર યાદ કરીએ છીએ. ગોપી આપણે સંદેશ આપે છે કે ભગવાનને ખૂબ યાદ કર્યા કરો. નિરંતર ગોપી કહે છે કે તમારો પ્રેમ જેમાં હોય ને એની યાદ તમને નિરંતર આવશે. અમે નિરંતર એની યાદ કરીએ, એમના ગુણગાન કર્યા જ કરીએ છીએ નિરંતર. પણ એને એટલું કહેજો કે એક વખત અહીંયા આવે અને એના જે હાથમાં અગરુની સુગંધ નીકળે છે એ હાથ અમારા મસ્તક ઉપર પધરાવે. બસ इससे ज्यादा कामना हमारे मन में कोई है ही नहीं. बस इतना ही करे हमारे लिए बस. अपि बत मधुपुरिया आर्य पुत्रो धुनास्ते स्मरति स पितृगेहान सौम्य बंधुश्च गोपान क्वचिदपि स कथान किंकरीणां गृणीत भुजम अगरु सुगंधम मूर्धन्य धास्यत कदानु मधुबकितवबन्नो. तो एना हाथ ने हमारा मस्तक पर एक बार पधरावे बस, और हम कुछ भी नहीं चाहते. आ रीते गोपीजनों अद्भुत वार्तालाप ने उद्धवजीए सांभळ्यो छे. उद्धवजी एनी विलक्षण अवस्था निहाળી प्रेम लक्षणा જોઈ અને ઉદ્ધવજી બોલ્યા, હે ગોપીજનો, તમે પૂર્ણાર્થ છો, તમે લોક પૂજિત થઈ ગઈ છો. આ સંસારના લોકો તમને પૂજવાના છે. અહોવ્યમ પૂર્ણાર્થા ભવત્યો લોક પૂજિતા. તમે લોક પૂજિત બની છો કારણ કે વાસુદેવમાં તમે તમારું મન જોડી દીધું છે. વાસુદેવમાં, ભગવાનમાં જે પોતાનું વાસુદેવે ભગવતે યાસ્યામ અર્પિતમ મનઃ, જેને જોડવા માટે શું કરવું પડે તો કે દાન, વ્રત, જપ, હોમ, જપ, સ્વાધ્યાય, સંયમ, આ બધું તમારે કરવું પડે. પરંતુ તમે એને કેવલ ભક્તિથી સિદ્ધ કર્યા છે, કેવલ ભક્તિથી તમે એને સાધ્યા છે. એટલે તમને ભગવાને અનુત્તમા ભક્તિ આપી છે. હે ગોપીઓ, તમારી ભક્તિ કેવી છે? અનુત્તમા ભક્તિ છે. ભાગવત ઉત્તમે લોકે ભવતીર્ભીર અનુત્તમા. અનુત્તમા એટલે શું? જેનાથી ઉત્તમ ભક્તિ હોય જ ન શકે એવી ઉત્તમમાં ઉત્તમ ભક્તિ ગોપીને ભગવાને આપી છે. આનાથી ઉત્તમ એકે ભક્તિ ન હોય. એમ ઉદ્ધવજી કહે છે કે આવી ભક્તિ તમને પ્રાપ્ત થઈ છે. અને એટલે જ અમારા કૃષ્ણ ભગવાને તમને સંદેશ મોકલ્યો છે. આ સંદેશ લઈને હું તમારી માટે આવ્યો છું. લ્યો, આ એનો પ્રેમ સંદેશ સાંભળો. ભગવાને જે સંદેશ આપ્યો હતો એ સંદેશ હવે કહે છે. ભવતી ના વિયોગો મેં નહીં સર્વાત્મના ક્વચિત યથા ભૂતાનિ ભૂતેષુ ખંગવાય વગનીર્જલમ મહે. કૃષ્ણ ભગવાને સંદેશ આપ્યો છે કે હે ગોપીજનો, તમને મારો વિયોગ ક્યારેય ન થઈ શકે, કારણ કે હું સર્વાત્મના છું. સર્વાત્મના એટલે દરેકના હૃદયમાં નિવાસ કરું છું, તમારા હૃદયમાં બેઠો છું. બીજું કે આ સંસારમાં જેટલા ભૂત છે, આકાશ, વાયુ, અગ્નિ, જલ, તેજ, પૃથ્વી, આ બધાને મેં બનાવ્યા છે. બધા મારા સ્વરૂપો છે. ખંગ વાયુ અગ્નિ જલમ મહી. મન, પ્રાણ, તમામ ઇન્દ્રિયો, તન્માત્રા, આ બધું મારું સર્જન છે. તમને મારો વિયોગ કેમ થઈ શકે? તમે જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં હું છું, જ્યાં જુઓ ત્યાં તમે મને જુઓ. હે ગોપીજનો, અને આપ જો એટલે મહાપુરુષો છે ને, જ્યાં જોઈને પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, નરસિંહાના શબ્દો છે.
પવને તું, પાણીએ તું, ભૂમિએ તું. ભગવાન અહીંયા એ જ વાત કરે છે કે આ બધાય મારા સ્વરૂપો છે. મારું શરીર આત્મમય છે, જ્ઞાનમય છે. જ્ઞાન દ્રષ્ટિથી મને યાદ કરો, જ્ઞાન ધારણ કરો હૃદયમાં, એટલે તમારા હૃદયમાં હું રહીશ. દરેક અવસ્થાથી હું પર છું. મને જાણવા માટે યોગ અને શાસ્ત્ર શીખવા પડે છે, ત્યાગ, દમ, સત્યને ધારણ કરવા પડે છે. પરંતુ તમે મને કેવલ પ્રેમથી પ્રાપ્ત કર્યો છે. તમે મને કેવલ નિષ્કામ પ્રેમ કર્યો છે અને તમે મને મેળવી લીધો છે. હે ગોપીઓ, તમારાથી હું દૂર કેમ જતો રહ્યો તમને ખબર છે? શા માટે મારે દૂર જવું પડ્યું? હું બિલકુલ તમારાથી દૂર જવા નહોતો માંગતો, પરંતુ સ્ત્રીઓનું મન કેવું હોય? ભગવાન કહે છે કે પોતાનાથી દૂર રહેલા પ્રિય પાત્રમાં એનું મન સતત લાગેલું રહે છે. નારીઓનું આવું મન હોય કે એ જે પાત્રને કોઈને પ્રેમ કરતી હોય કોઈ સ્ત્રી, તો એ દૂર જતું રહે ને, એ પાત્ર એનાથી આઘું રહે ને, એટલે એનું મન એમાં વધારે લાગેલું રહે. ભગવાન એમાં એવું કહે છે કે હું તમારાથી એટલે દૂર રહ્યો કે જેથી તમારું મન મારામાં જ જોડાયેલું રહે, મારામાં જ લાગેલું. યથા દુશ્ચરે પ્રેષ્ઠે મન આવિશ્ય વર્તતે. યથા દુશ્ચરે, દુશ્ચર એટલે હું દૂર રહ્યો તમારાથી, એટલે તમારું મન સતત, તમે મને પ્રેમ કરો છો, તમારું મન સતત મારામાં જોડાયેલું રહે છે. સ્ત્રીનામ ચરથા ચેત સન્નિકૃષ્ટ ક્ષિગોચરે, કારણ કે નારીઓનું મન આવું હોય છે. અને એટલે હું તમારાથી દૂર રહ્યો છું કે જેથી નિરંતર તમે મારું સ્મરણ કરતા રહો. અનુસ્મરંત્યુ માંગ નિત્યમ અચિરાત મામ ઉપેશ્યથા. મારી નિત્ય ઉપાસના તમે કરતા રહેજો. અને અત્યારે તો હવે તમને હું રાસલીલામાં પ્રવેશ નહીં આપી શકું, પણ મેં તમને જે રાસનો આનંદ આપ્યો તો એ આનંદને યાદ કરજો, એનું સ્મરણ કરજો અને એના આનંદમાં મગ્ન રહી નિત્ય મારું સ્મરણ કરતા રહેજો. આટલો સંદેશ જ્યાં ગોપીઓને આપ્યો ને, ત્યાં તો ગોપી જોર જોરથી રુદન કરવા લાગી, હે બ્રજરાજ, હે પ્યારે, દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો. બ્રજરાજ આજ પ્યારે દર્શન દિયો મુરારે. બ્રજરાજ આજ પ્યારે દર્શન દિયો મુરારે. રસ પ્રેમ કા લગા કે હમરી સુધે બિસારી. रस प्रेम का लगा के हमारी सुधे विसारे. ब्रजराज आज प्यारे दर्शन दियो मुरारे. ब्रजराज आज प्यारे दर्शन दियो मुरारे. बंसी दर्शन दियो मुरारी. विजयराज आज प्यारे दर्शन दियो मुरारी. विजयराज आज प्यारे दर्शन दियो मुरारी.
माल जान प्यारी, तुझ पे सभी है वारी। हर माल जान प्यारी, तुझ पे सभी है वारी। ब्रह्मानंद मन में धारी, मोहन छवि तुम्हारी। ब्रह्मानंद मन में धारी, मोहन छवि तुम्हारी। रस प्रेम विसारी, विजयराज आज प्यारे। दर्शन दियो मुरारी, 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 विजयराज आज प्यारे। दर्शन दियो मुरारी। उनको ढूंढने लग गई। ઉદ્ધવજી આવી વિલક્ષણ અવસ્થા નિહાળી ગોપીજનોની એને જ્ઞાનનો ગર્વ ઉતરી ગયો. ઉદ્ધવજીના મનમાં એક ઈચ્છા થઈ આવી કે રે આટલો બધો વિલક્ષણ પ્રેમ પરમાત્મા એને આપ્યો, મને ક્યારે મળશે અને એ પ્રેમ પ્રાપ્ત કરવા મારે શું કરવું જોઈએ. એને વિચાર થયો કે આસામ મહો ચરણ રેણુજુષામ મહસ્યામ વૃંદાવને કિમપી ગુલમત ઔષધિ નામ. મારે ભગવાન પાસે જઈને એક માંગ કરવી છે કે આ ગોપીજનોની ચરણ રજ મારી માથે પડતી રહે, એટલે મને વેલી તરીકે, મને કોઈ પહાડ તરીકે, મને વૃક્ષ તરીકે જન્મ આપો. એ ગોપિયા की चरण रज मुझ पर पड़ती रहनी चाहिए. अरे आनी तो चरण रज આપણી ઉપર પડવી જોઈએ. બસ આવું સૌભાગ્ય મને આપો. યા દુસ્ત્યજમ સ્વજન મારી પથમ ચિત્વા ભેજુર મુકુંદ પદવીમ શ્રુતભીર મૃગ્યામ. આ પ્રેમી ગોપીજનોની પાછળ પાછળ કૃષ્ણ દોડ્યા છે. જે કૃષ્ણને પ્રાપ્ત કરવા બ્રહ્માદિ દેવતાઓને પણ સૌભાગ્ય મળતું નથી. આ એ ભગવાન આજ कृष्ण गोपीजनों को ढूंढने के लिए वन विहार करते हैं, वन में जाते हैं, उसके साथ रास करते हैं. तो ये सौभाग्य गोपीजनों को मिला है. ये गोपियों चरण रज मारी ऊपर पड़ती रहे, बस बस एक ही कामना है मन में. પછી આમાં લખે છે કે નંદ બાબાની સ્ત્રીઓ જે છે, નંદ બાબાના વ્રજની સ્ત્રીઓની ચરણ રજ છે, એમાં મારે આળોટવું છે. હું એની ચરણ રજને વંદન કરું છું. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ ભીક્ષણસ યાસામ હરિકથોત ગીતમ પુનાતિ ભુવનત્રયમ પુનાતિ ભુવનત્રયમ. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ. નંદ બાબાના વ્રજમાં રહેલી સ્ત્રીઓની પાદ રેણુને હું પ્રણામ કરું છું કે જે વ્રજવાસી સ્ત્રીઓના મુખમાંથી નિરંતર ગીત નીકળ્યા કરે છે અને આ સંસારમાં ઘૂમતી રહે છે, કે જેની રજ કણોથી, પવિત્ર રજથી જગત ત્રૈલોક્ય પવિત્ર બને છે. યાસામ હરિ કથોદ ગીતમ ભુનાતિ ભુવનત્રયમ. ત્રિભુવન એનાથી પવિત્ર બને છે. यही कामना કરી ઉદ્ધવજીને. દેખો વૈષ્ણવની આ એક જ કામના હોય છે. ભગવાનને ભજનારા લોકો હોય ને એ આટલા નિષ્કામ હોય છે. મહારાષ્ટ્રમાં નામદેવ થઈ ગયા, તમે સાંભળ્યું હોય તો. નામદેવ ભગત, નામદેવને વિઠ્ઠલ ભગવાને પૂછ્યું તમારી કોઈ અંતિમ ઈચ્છા ખરી? મૃત્યુ પછી તમારી શું ઈચ્છા છે? એટલે નામદેવ કહે પ્રભુ એક ઈચ્છા છે, મારું મૃત્યુ થયા પછી મારા અસ્થિ, મારી સમાધિ તમારા મંદિરના પગથિયા ચડે ને એમાં ત્રીજે ચોથે પગથિયે મને ત્યાં રાખજો. મારા અસ્થિને મારી સમાધિ ત્યાં બનાવજો. એમ તો કે મારા માથે વૈષ્ણવો તમારા દર્શન કરવા આવે ને જેટલા, એ પગ મૂકીને ચાલે. બસ યહી મેરી કામના હૈ. મારા મસ્તક ઉપર પગ મૂકે એની ચરણ રજ મને મળતી રહે. बस जितने वैष्णव आपका दर्शन करने आए वो मुझ पर पैर रख कर चले. बस यही मेरी कामना है. એ કામના કરી રામદેવજીને. અને એની ઈચ્છા પૂર્ણ કરવા ભગવાને પૂજારીઓને આદેશ કર્યો, ભગવાન પંઢરીનાથ પંઢરપુર જજો,
જવા જેવું તીર્થ છે. પંઢરપુર છે ને દક્ષિણની કાશી કહેવાય. અને ભગવાન વિઠ્ઠલનું જે સ્વરૂપ છે અદ્ભુત સ્વરૂપ છે. ભગવાન વિઠ્ઠલનાથજી 3,500 વર્ષથી એમને ઊભા છે. ભગવાન વિઠ્ઠલનાથજી કે જે નામદેવ સાથે વાતો કરતા, તુકારામ સાથે વાતો કરતા, જ્ઞાનેશ્વર સાથે વાતો કરતા, ભગવાન સંત જ્ઞાનેશ્વર સાથે વાર્તાલાપ કરતા, એ ભગવાન પંઢરીનાથ. તો આદેશ થયો એટલે પછી જેટલા વૈષ્ણવ દર્શન કરવા માટે જાય એ બધા એના ઉપર. હવે આજે તો શું છે, ત્યાં તમે જશો ને તો ત્યાં એક હાકળ મારી દેવામાં આવી છે. એના ઉપર ચાલવા દેવામાં નથી આવતા. હવે બાજુમાં જ તમારે ચાલવું પડે. ને તો નામદેવની ઈચ્છા હતી જેટલા આવે બધા મારા ઉપર પગ મૂકીને ચાલે. આવી ઈચ્છા ઉદ્ધવજીની ઈચ્છા છે. उद्धव ने कहा कि मैं बस यहाँ वृक्ष बनकर रहूं, वेली बनकर रहूं और मुझ पर गोपी की चरण रज पड़ती रहे बस. तो आटली निष्कामता होय छे भक्तना हृदयमां, आटलो बधो अचाहपणो होय छे, अकामपणो होय छे, त्यारे एने भगवत प्रेमनी अनुभव थाय छे. घणा दिवसों सुधी भगवान उद्धवजी रोकाया छे परमात्माना धाममां. बीजी बाजु હવે જવાની જ્યારે તૈયારી થાય છે ત્યારે અનેક પ્રકારના ઉપાયનો, અનેક પ્રકારની ભેટો લઈ વ્રજવાસીજનો, નંદ, યશોદા, તમામ ગોપીઓ પધારી રથમાં બધા ઉપાયોનો મુખ્ય ઉપાય એટલે ભેટ. કોઈને કોઈ પ્રકારે લ્યો અમારા કાનુડાની આ ભેટ એને આપી દેજો. તંગ નિર્ગતમ સમાસાદ્ય નાના ઉપાયન પાણય નંદાદિયો અનુરાગેણ. નંદાદિ જે ગોવાળિયા હતા અનુરાગ સહિત બોલ્યા છે कि आ भेट अमारा कृष्ण ने प्रदान करजो. अने 2 मंत्रों में 2 श्लोक में संदेश आजो. हमारे कृष्ण को कहे मनसो वृत्तयो नस्यु कृष्ण पादाम्बुजाश्रया वाचो दीर्घायि निर्नामना कायस्तत प्रणवादिषु कायस्तत प्रणवादिषु. हमारे कृष्ण को कहना कि हमारे मन की वृत्तियां उनके चरणारविंद में ही लगी रहे बस. हमारा मननी वृत्ति ने छोड़ीने क्यांय न जाए, एना चरणों में ज पड़ी रहे. अमारी वाणी थी अमे एनु नाम जप्या करिए. वाचु भीर घाय निर नाम नाम. अने अमारी काया एने निरंतर प्रणाम करती रहे बस. बीजा श्लोक में कहे छे कि अमारा कर्मानुसार अमने गमे ते योनि में जन्म आप्यो. कर्म भी भ्राम्यमाणानां यत्र क्वापीश्वरेच्छया मंगलाचरिते दानेर्नतिर्न कृष्ण ईश्वरे रतिर्न कृष्ण ईश्वरे. हमारे कर्मानुसार किसी भी योनि में हमें जन्म दे दे हमें मंजूर है. हम ये नहीं कहेंगे कि हमें इस योनि क्यों दी. पशु बनाए, पक्षी बनाए, मनुष्य बनाए, जो भी उनके मन में आए वो हमको बना दे. हमको मंजूर है, हमने गमे ते योनि में मोकले. परंतु ज्यां अमे होई ने त्यां हमने एनी कथा सांभळवा मळे. मंगला चरिते दाने अमे एनी कथा सांभळ्या करीए. अने बीजुं अमे बीजाने दान आपी शकीए. अने त्रीजुं एना सिवाय अमारो कोईनामां प्रेम न रहे बस. हमारा प्रेम केवल हमारे कृष्ण के चरणों में ही लगा रहे. कायस्तत् प्रणवादिषु रतिर्न कृष्ण ईश्वर है. कृष्ण ही हमारा सब कुछ है, उनमें हमारी रति निरंतर बनी रहे. आ प्रकारे 2 मंत्रों थी गोपीजनों ए संदेश मोकल्यो छे. उद्धवजी ने उपायनो आप्या. रथ चाल्यो अने रथ पहुंचे छे मथुरा. मथुरा में आवी अने उद्धवजी सीधा भगवान पासे पहुंच्या अने त्यां जई प्रणाम करे छे. उद्धवजी भक्ति थी भराईने आव्या. गया था जयरे गोकुळ त्यारे ज्ञाननो अभिमान लईने गया था, पण ज्ञानનું ઘમંડ એનું પીગળી ગયું અને ભક્તિથી ઉભરાઈને આવ્યા. દેખો જ્ઞાનની દ્રવતા એને જ ભક્તિ કહેવાય છે. જ્ઞાનની દ્રવતા, જ્ઞાન દ્રવિત થઈ જાય ને એને જ પ્રેમ કહેવાય, એને જ ભક્તિ કહેવાય છે. તો જ્ઞાન લઈને ગયા હતા પણ ભીંજાઈને આવ્યા, ભાવથી ભીંજાઈને આવ્યા, ભક્તિથી ભીંજાઈને આવ્યા. કરવાનું શું છે ભલા? તમે ભગવાનની કથા શું કામ સાંભળો છો? તમારું હૃદય ભાવથી ભીંજાવવું જોઈએ. भाव का भूखा हूं मैं, भाव जग में सार है, भाव से भजे मुझे तो भव से बेड़ा पार है. भाव का भूखा हूं मैं, भाव जग में सार है. भगवान ने कहा कि मैं भूखा हूं भाव का. અને આ જગતમાં સાર કોનો છે? ભાવનો જ સાર છે. ભાવ જગ में सार है, भाव से भजे मुझे तो भव से बेड़ा पार है. जो भावથી મને ભજે તો આ ભવસાગરથી એનો બેડો પાર થાય છે. तो इस प्रकार ये ज्ञान और भक्ति का एकत्व दर्शन मैंने आपको कराया.
હવે ભગવાને ઉદ્ધવજીને કહ્યું, હવે તમારે મારી સાથે રહેવાનું છે મહારાજ, અને અક્રૂરજીને ઘેર આપણે જવાનું છે. અક્રૂરજીને ઘેર ભગવાને વચન આપ્યું હતું, એટલે ભગવાન અક્રૂરને ઘેર પહોંચ્યા છે. ત્યાં નિવાસ કર્યો, ત્યાં ભોજન લીધું, અને એ કાર્ય પછી કુબજાને ભગવાને વરદાન આપ્યું હતું. એને જ્યારે સિદ્ધિ કરી ત્યારે કહ્યું હતું કે હું તમારે આંગણે પધારીશ. ભગવાન ત્યાં પધાર્યા છે અને એમને ખૂબ જ સુખ આપ્યું ભગવાને. પછી ભગવાને અક્રૂરજીને કહ્યું કે તમારે હસ્તિનાપુર જવાનું છે, અને ત્યાં પાંડવોની કઈ અવસ્થા છે એનો તમે તાગ મેળવી લો. પાંડવો કઈ સ્થિતિમાં જીવે છે, એની પરિસ્થિતિ કઈ છે, આપણે એને શું મદદ કરવાની જરૂર છે. કારણ કે પાંડવો એ મારે ફઈના દીકરા છે. કુંતામાં એ ભગવાનની ફોઈ છે, વસુદેવની સગા બેન છે. એટલે એ મુશ્કેલીમાં છે એવા સમાચાર મળ્યા છે પાંડવોની ગેરહાજરી પછી, તો આપણે એને સહયોગ કરવો પડશે. એટલે એ ચિતાર તમે મેળવો અને મને રિપોર્ટ કરો. આ રીતે ભગવાને અક્રૂરજીને ત્યાં મોકલ્યા. અહીં દશમ સ્કંદનો 49મો અધ્યાય પૂરો થાય છે. આ દશમ સ્કંદ પૂર્વાર્ધનો 49મો અધ્યાય પૂર્વાર્ધ અહીંયા પૂરો થાય. દશમ સ્કંદના 2 ભાગ છે, પૂર્વાર્ધ અને હવે ઉત્તરાર્ધ. અડધો ભાગ એને પૂર્વ કીધો, અને હવેનો અડધો ભાગ 50મા અધ્યાયથી એને ઉત્તર અર્ધ કીધો, ઉત્તરાર્ધ. 50મા અધ્યાયથી ઉત્તરાર્ધ શરૂ થાય એનો અર્થ છે આપણા જીવનનો ઉત્તરાર્ધ 50 વર્ષથી શરૂ થાય છે. 50 વર્ષના થયા ને એટલે પછી 51મું બેહે એટલે વનમાં જાઓ. સંકેત આપી દીધો અંકશાસ્ત્રે, 51 વનમાં જાઓ. ફરી કહ્યું 52 વનમાં જાઓ. પણ આપણને જવું થોડું ગમે છે વનમાં, એટલે આપણે બોલીએ પણ 2 વખત બોલીએ, રેવા દો ને. 53 54 પણ બોલીએ ને, પણ રેવા દો. વળી કે 55 વનમાં જાઓ. વળી બોલીએ પણ રેવા દો ને, તમને શું વાંધો છે ઘરમાં. 56 વળી 57 વનમાં જાઓ. 58 અબ તો જાઓ વનમાં. અને નહીં જાવ તો 59 ને 60 આવે એટલે થઈ જશે 1 નંબરનો 60. 60 આવે એટલે નાઠી જાય અહીંથી. જો નહીં નાઠે ને તો 61 એટલે 1 નંબરનો 60 થઈ જશે. જો નહીં ભજન કરે તો. વનમાં જવું એટલે ભજન કરવું. આપણું શાસ્ત્ર એમ નથી કહેતું કે તમે બધું છોડીને જતા રહો, પણ પ્રપંચ છોડો, ખટપટ છોડો, નિંદાની પ્રવૃત્તિ છોડો, લાલચ છોડો. ભગવાને તમને જે સ્થિતિમાં રાખ્યા હોય ને એમાં પૂર્ણ સંતોષ માની અને ભગવાનમાં જોડાઈ જાઓ. દેખો ભાઈ, ભગવાને આપણી લાયકાત કરતાં ઘણું આપ્યું હોય છે. ઈશ્વરનો હંમેશા નિયમ છે કે તમારી જે લાયકાત હોય એના કરતાં પ્રભુ 1000 ગણું આપે છે, અને છતાંય આપણને કોઈ સંતોષ હોતો નથી, તો દુઃખી થવાના છો. એટલે કહ્યું કે વન પ્રવેશ કરવાનો સંકેત આપે છે આ સ્કંદ. અને 50 બેસે એટલે ઘડપણ શરૂ થયું. એટલે હવે આમાં સંકેત છે કે કંસનો નાશ કર્યા પછી કંસની 2 પત્ની હતી, અસ્તિ અને પ્રાપ્તિ. આ 2 પત્ની જરાસંધની પુત્રીઓ છે. એ પોતાના પિતા પાસે ગઈ અને પિતાને કહ્યું કે પિતાજી, અમારા શત્રુ કૃષ્ણ છે. કૃષ્ણે કંસનો વધ કર્યો છે, એટલે તો બાપ તો દીકરીનો જ પક્ષ લે. એટલે એને મોટું સૈન્ય તૈયાર કર્યું અને મથુરા ઉપર ચડાઈ કરી. ભગવાન મથુરામાં નિવાસ કરે છે. હવે ભગવાન તો બળવાન છે, એની પાસે પણ ઘણું મોટું સૈન્ય છે. એટલે જરાસંધના સૈન્યને મગધમાંથી આવ્યો, પોતે મગધ દેશમાંથી સૈન્યને મારી હટાવ્યું. 1 વર્ષે લડાઈ પૂરી થઈ. બીજા વર્ષે બીજું મોટું સૈન્ય લઈને આવ્યો, ફરી પાછું મારી હટાવ્યું. વળી 3જું વર્ષ થયું, 3જા વર્ષે પાછું સૈન્ય લઈને આવ્યું. 4થા વર્ષે 4થી વખત આવ્યો. હવે દર વર્ષે યુદ્ધો થતા હોય તો શું થાય? અરાજકતા ફેલાઈ જાય, રાજ વ્યવસ્થા કથળે, અર્થવ્યવસ્થા કથળે, સમાજ વ્યવસ્થા કથળે, શિક્ષણ વ્યવસ્થા કથળે. લોકોને ડર લાગી રહે સતત. હજુ માંડ કરીને કંઈક થોડુંક બધું વ્યવસ્થિત કર્યું હોય ફરી પાછું યુદ્ધ થાય. એટલે યાદવોમાં ગુપ્ત ચર્ચા થવા લાગી કે કૃષ્ણ સાથે આને વિરોધ છે, આપણે શું બગાડ્યું છે આનું, આપણે શું કામ વિરોધ કરવું, આપણે શું કામ હેરાન થવું એના માટે. તો ભગવાનના ગુપ્તચરોએ ભગવાનને માહિતી આપી. ભગવાને વિચાર કર્યો કે ભાઈ અંદરો અંદર બળવો બોલી રહ્યો છે અને યાદવોનો સહકાર મને નથી, એટલે આ બધો પ્રશ્નો મારે એકલા જ ઉકેલવા પડશે. એટલે ભગવાને વિચાર કર્યો કે આ ક્ષેત્ર છોડી દેવું, સંઘર્ષ કરવો કાયમને માટે. આમને આમ કેટલા વર્ષો વીત્યા? 14 વર્ષ વીત્યા. 14 વર્ષ સુધી ભગવાને ગોકુળ છોડ્યા પછી યુદ્ધો કર્યા. આપ કલ્પના કરો કે કેટલા યુદ્ધો એ વખતે થતા હશે.
14 વર્ષ સુધી યુદ્ધો થતા રહ્યા. ભગવાન એને દર વખતે મારી હઠાવે છે. અને આ રીતે પછી ભગવાને નિર્ણય કર્યો કે ભાઈ સ્થળાંતર કરી લઈએ. મોટા ભાઈ બલરામની સલાહ લીધી. બલરામજીનું સસુર પક્ષ છે આનર્ત દેશ, આપણું સૌરાષ્ટ્ર. આપણું સૌરાષ્ટ્ર છે ને એને આનર્ત દેશ નામ આપ્યું છે. એટલે આનર્તમાં સમુદ્રને કિનારે વિશ્વકર્માને દ્વારિકા નગરીનું નિર્માણ કરવાનો ભગવાને આદેશ આપ્યો છે. વાસ્તોષપતિના નિયમ પ્રમાણે આ નગરી બનાવી. વાસ્તોષપતિનામ ચ ગૃહેર બલ વિવિશ્ય નિર્મિતમ ચાતુર્વર્ણ જના કિરણ યદુદેવ ગૃહોલ્લસ યદુદેવ ગૃહોલ્લસ સુધર્મા પારિજાતમ ચ મહેન્દ્રમ પ્રાહિણોદ્ધરે યત્ર ચાવસ્થિતો મર્ત્યો મર્ત્ય ધર્મેન યુજ્યતે મર્ત્ય ધર્મેન યુજ્યતે. કેવું સરસ નગર બનાવ્યું વિશ્વકર્માએ. વાસ્તુશાસ્ત્રના નિયમાનુસાર સમુદ્રમાં આ નગર બાંધ્યો. આ કઈ ટેકનોલોજી હશે ભાઈ? કયું એન્જિનિયરિંગ હશે ભાઈ? બતાવો. એમાં સેન્ટિંગ કયા પ્રકારનું કર્યું હશે? બીમ ક્યાંથી બનાવ્યા, કેમ બનાવ્યા હશે? બીમ કેમ ઊભા કર્યા હશે? પછી શું કહેવાય, કોલમ કેમ ઊભા કર્યા હશે? એમાં કઈ સિમેન્ટ વાપરી હશે? મોટે ભાગે સિમેન્ટ તમે કઈ વાપરો છો? પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ એ વાપરો ને. તો સમુદ્રમાં જે સિમેન્ટ વપરાય ખારા પાણીમાં, તો એવી પણ બને છે અત્યારે. પણ એ વખતે કેવી કયા પ્રકારની સિમેન્ટ હશે? કઈ સિમેન્ટ વાપરી હશે? કયો લોખંડ વાપર્યું હશે? કઈ રીતે બધું સર્જન થયું હશે? આપ કલ્પના કીજીએ. ભગવાન વિશ્વકર્માએ આ બધું જ કાર્ય પૂર્ણ કર્યું બહુ અલ્પ સમયમાં. દેખો ભગવાન છે અને ભગવાનને સર્જન કરતા વાર કેટલી લાગે છે. એ વખતનો સમય કેવો હશે, માહોલ કેવો હશે. પરમાત્મા સ્વયં બિરાજ્યા છે ને, સ્વયં સાક્ષાત ઠાકોરજી બિરાજે છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એમ લખે છે વ્યાસજી કે બધાય અવતારોમાં ભગવાન કૃષ્ણ સ્વયં ભગવાન છે. એટલે ભગવાનની સેવા માટે તો બધા દેવતાઓ હાજર જ હોય. અને જેટલા જેટલા યાદવો છે બધા દેવોના સ્વરૂપો છે. તો એ કેવો માહોલ હશે, કેવી નગરી હશે. અને આવડી મોટી નગરી વિશ્વકર્માએ નિર્માણ કરી.